ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સીસ માટેનું વર્ષ 2025 અને 26 માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો તો 31 જુલાઈ આજની અપડેટ છે તમને જોવા મળશે. મેં અગાઉના વિડીયોમાં તમને કીધું હતું કે 30 અથવા 31 તારીખે તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે આવી જશે ને એ અનુસાર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે તમારે આવી ગયું છે. જે પણ વિદ્યાર્થીઓ PWD કેટેગરીમાં આવતા હોય એનું વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ છે તો એ વિદ્યાર્થીઓનું પણ ટૂંક સમયમાં ડિક્લેર છે તે કરવામાં આવશે. અહીંયા નીચે તમને આવશો તો જનરલ મેરિટ લિસ્ટ અને કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ છે તે જોવા મળશે. જનરલ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરી અને તમામ વિદ્યાર્થીઓનો ડેટા છે તમે જોઈ શકશો. નીચે આવશો તો NSL અને SMC લોકલ કોટા છે એનું મેરિટ લિસ્ટ જોવા મળશે. NRI વિદ્યાર્થીઓનું જોવા મળશે અને જે પણ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું એ વિદ્યાર્થીઓનું કારણ સાથે અહીંયા લિસ્ટ છે તે જોવા મળશે. હવે જે પણ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ ચેક કરે અને એમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા મૂંઝવણ કે સમસ્યા હોય તો એ વિદ્યાર્થીઓ છે એ મેડિકલ એડમિશન ગુજરાત 2018@gmail.com ઉપર જે પણ પ્રમાણપત્રો છે એની સ્કેન કોપી મોકલી અને 2 ઓગસ્ટ સુધીમાં એ વિદ્યાર્થીઓ એને ઈમેલ છે તે કરવાનો રહેશે. કોઈપણ ઉમેદવારને રૂબરૂ આવવાની જરૂર નથી. આ કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે મેરિટ લિસ્ટ તમે ચેક કરો અને તમને એમાં કાંઈ પણ તમારા માર્કમાં, સ્કોરમાં, નામમાં કે વગેરેમાં તમને કાંઈ પણ પ્રોબ્લેમ દેખાતો હોય તો તમારે જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે ઈમેલ ID ઉપર ઈમેલ છે તે કરવાનો રહેશે અને એની છેલ્લી તારીખ છે તે 2 ઓગસ્ટ રહેશે. અને એમાં તમારે શું શું મોકલવાનું રહેશે તો એક તમારી જે પણ ક્વાયરી હશે કે જેમ કે તમારા સ્કોરમાં ભૂલ થઈ હોય એમાં કાંઈ મિસ્ટેક થઈ હોય તો ક્વાયરીમાં તમે સ્કોરનું લખશો. બાકી નીચે જે પણ તમારો મેસેજ હશે એમાં મેરિટ સાથે તમારે રજૂઆત કરવાની રહેશે અને જે ડોક્યુમેન્ટ તમે પ્રૂફ તરીકે જોડતા હોય એ તમારે સ્કેન કરીને અપલોડ છે તે કરવાનું રહેશે. હવે ઉપર અહીંયા આવશો તો જનરલ મેરિટ લિસ્ટ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે મેરિટ લિસ્ટ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. મેરિટ લિસ્ટ તમારો ડાઉનલોડ થઈ જશે એટલે અહીંયા તમને યુઝર ID જોવા મળશે, તમારો નીટનો રોલ નંબર જોવા મળશે, જનરલ મેરિટ નંબર જોવા મળશે, ત્યાર પછી ઓલ ઇન્ડિયાનો રેન્ક જોવા મળશે, નીટનો સ્કોર જોવા મળશે, નીટના પર્સન્ટાઇલ જોવા મળશે, તમારું નામ જોવા મળશે અને જે પણ તમારા રીમાર્ક હશે એ તમને જોવા મળશે. તો નીચે આવશો તો રીમાર્ક શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. તો પહેલું તમને જોવા મળશે તો રિઝર્વ કેટેગરી માટે લાગુ પડશે. 3 નંબર જોવા મળશે તો ફક્ત NRIની સીટ હશે. 4 નંબર જોવા મળશે તો NRI ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા સીટ ત્રણેય સીટ ઉપર તમે લાયકાત ધરાવો છો. 5 નંબર હશે તો મેડિકલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં ફક્ત તમે રિઝર્વ કેટેગરીની સીટ માટે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી જો 5.1 જોવા મળે તો BDSની રિઝર્વ કેટેગરીની સીટ માટે તમે એપ્લાય કરી શકો છો. 7 નંબર હોય તો NHL કોટા માટે અને 8 નંબર હોય તો સુરત કોટા માટે લાગુ પડશે. અને જો 10 નંબર તમને જોવા મળશે તો MBBS, હોમિયોપેથિક, આયુર્વેદિક કોર્સ માટે જ તમે એલિજિબિલિટી છે તે ધરાવો છો. તમે ડેન્ટલ માટે એલિજિબિલિટી છે તે ધરાવતા નથી. તો આ જે મેરિટ લિસ્ટ છે એ તમે ડાઉનલોડ કરી અને ચેક કરી લેશો. આમાં તમારું નામ તમે સર્ચ કરી લેશો. જો આમાં તમારું નામ ના હોય તો તમારું નામ છે એ નોન એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટમાં હોય તો એ તમે ઓપન કરીને જોઈ લેશો. તેમાં કઈ કારણથી તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે એ પણ તમને જોવા મળશે. મેરિટ લિસ્ટ અંગે વિગતવાર એક વિડીયો હું જલ્દી જ અપલોડ કરીશ કે તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની રહેશે અને આગળ રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે એની અપડેટ પણ આવતી રહેશે. મેરિટ લિસ્ટ આવ્યા પછી કોલેજ લિસ્ટ છે એ તમારે બનાવવાનું હોય છે. તેના માટે જો તમે અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે.